ભચાઉમાં ફોન પર વાત કરતા યુવાન પર રખડતી ગાયે પાછળથી હુમલો કર્યો. યુવક સારવાર બાદ સ્વસ્થ. તાલુકા મથક ભચાઉમાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. થોડા દિવસો પહેલા હિંમતપુરા વિસ્તારમાં માલિકીની ગાય ખુલ્લી મૂકતા બાઇક ચાલકો પર હુમલો કરતી હોવાની ઘટના બની હતી. ત્યાં હવે રામવાડી વિસ્તારમાં એક ગાયે નગરના વેપારી યુવક પર અચાનક હુમલો કરી ઘાયલ કરી દેવાની ઘટના સામે આવી છે. ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડવાની સ્થિતિ નિર્માણ પામી હતી. સદભાગ્યે સારવાર બાદ યુવકની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત નગરમાં રખડતા ઢોરના ત્રાસ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે. ભચાઉના જૂના એસટી રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા કિશન નટુભાઈ ઠક્કર નામના વેપારી યુવક રામવાડી ખાતે પોતાના ગોડાઉનના શટરમાં લોક લગાડી પરત નીકળતા હતા. તે સમય દરમિયાન મોબાઈલ ફોન ઉપર કોલ આવતા વાત કરવા રોકાયા હતા. આ સમય દરમિયાન રાત્રિના 9:30 વાગ્યાના રસ્તામાં અચાનક એક ગાય પાછળથી ચડી આવી હતી અને યુવકને શિંગડે ભરાવી હવામાં ફંગોળી મૂક્યો હતો. એટલું જ નહીં, યુવક કંઈ સમજે તે પહેલા ફરી હુમલો કરી મૂક્યો હતો. ઘટનાના પગલે આસપાસના દુકાનદારો અને ઉપસ્થિત લોકો દોડી આવતા ગાય શાંત થઈ ચાલી જઈ હતી. ગાયના હુમલામાં યુવકને ભારે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકના મોટા ભાઈ મયુર નટુભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાત્રિનો સમય હતો. ભાઈ ગોડાઉનથી ઘર આવવા નીકળતો હતો ત્યારે જ એક રખડતી ગાયે ભાઈ ઉપર હુમલો કરી મૂકતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત જ બનાવ સ્થળે પહોંચી પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તાકીદની સારવાર બાદ ભાઈની હાલત સ્વસ્થ બની છે. અલબત્ત રખડતા ઢોર મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. રિપોર્ટ બાય ગની કુંભાર, ભચાઉ.